હવે આપણે ખાસ કરીને જોશું કે ઓઇલ મિલ માટેના કેટલા તમારી આગળ મોડલ છે। અમારી પાસે મિતુલભાઈ બહુ અઢળક છે। આ મશીનના જાજા બધા બેનિફિટ છે। લેબર વર્ક ઓછું જોઈએ છે, પ્લસ ઇલેક્ટ્રિસિટીમાં પણ ઘણો બચાવ થાય છે। બરાબર છે। અને ખાસ કરીને ઓઇલની અંદર જે આપણે રિઝલ્ટ જોઈએ અને લેબર ઓછા જોઈએ છે એની સામે પ્રોડક્શનમાં શું કહેવાનું થાય બીજા મશીનની સામે? સુધીમાં તો હું 6 મહિનાથી ચલાવું ઝીરો। બરાબર છે। કદાચ ને કાંઈ જરૂર પડે તો કંપનીની સર્વિસ બેસ્ટ સર્વિસ, ધ બેસ્ટ। મોટા મશીન જે કહીએ છીએ એ 3300 મશીન છે। આ ઓઇલ ફિલ્ટર છે, એમએસ બોડીનું જ છે। નમસ્કાર મિત્રો, જો તમે ઓઇલ મિલનો ધંધો કરવા માંગો છો અથવા મગફળી પિલાણ કે અન્ય કોઈ પાકના પિલાણ કરવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે બેસ્ટ છે। આજે આપણે વાત કરવાના છે સમય એક્સપિલર કંપનીમાં, જ્યાં તમને બનાવી આપવામાં આવશે નાની મિલ થી લઈ અને મોટી મિલ, ટંકી પ્રોજેક્ટ સુધીના તમામ પ્રકારના પ્લાન્ટ। મિત્રો આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં, જ્યાં સમય એક્સપિલર કંપનીના ડબલ ચેમ્બર વાળા મશીન ચાલી રહ્યા છે અને મગફળીનું પિલાણ કરી રહ્યા છે। ડબલ ચેમ્બર વાળા મશીનનો ફાયદો એ છે કે એક જ ફેરામાં મગફળીનું સંપૂર્ણ પિલાણ થઈ જાય છે, માણસો પણ ઓછા જોઈએ છે, સમય પણ બગડતો નથી અને ચલાવવા વાળાને ખૂબ ફાયદાકારક થઈ શકે છે આ મશીન। તમે જોઈ શકો છો ખોળની ક્વોલિટી। આ મશીનની અંદર અત્યારે મગફળીનું પિલાણ થઈ રહ્યું છે, પણ તમે તમામ તેલીબિયા પાકોનું આ મશીનની અંદર પિલાણ કરી શકો છો, જેમ કે નારિયેલ છે, સરસવ છે, તલ છે, સનફ્લાવર છે, અન્ય કોઈ પણ પાક જે તેલીબિયા હોય તેનું આ મશીનની અંદર તમે પિલાણ કરીને તેલ કાઢી શકો છો। તો મિત્રો આપણે જે પ્લાન્ટ ઉપર આવ્યા છે અને જેને આ મશીનો ખરીદેલા છે એ ભાઈ આપણી સાથે છે, તમારો થોડો પરિચય આપો। મારું નામ સાપરાજ સિસોદિયા, મારું વતન છે માળિયા હાટીના, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ। બરાબર છે। અને તમે જે છે આ મશીનો કેટલો સમયથી લીધા છે? 6 મહિનાથી ચલાવું છું। બરાબર છે। આમ તો તમે મને કીધું એટલે કે ઓઇલ મિલમાં તમારું નામ બહુ મોટું છે। તમારે શું નામથી તમે ઓઇલ મિલ? સાવરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના નામ। બરાબર છે। અને કેટલો સમયથી તમારી પાસે ધંધો છે આ? હું 2018 થી હકાવું છું ઓઇલ મિલ। આ મશીન લીધા ને 6 મહિના જેવું થયું, તો તમે અગાઉ પણ વાપરેલા છે ને તમે એમ કીધું કે બીજો પણ મારો એક પ્લાન છે, બીજી જગ્યાએ બીજા મશીન છે। આ મશીન વિશે તમારું તમને શું અનુભવ થયા, જે અનુભવ થયા છે? આ મશીનના જાજા બધા બેનિફિટ છે। લેબર વર્ક ઓછું જોઈએ છે, પ્લસ ઇલેક્ટ્રિસિટીમાં પણ ઘણો બચાવ થાય છે। બરાબર છે। અને ખાસ કરીને ઓઇલની અંદર જે આપણે રિઝલ્ટ જોઈએ એ પૂરેપૂરું મળે છે। બરાબર છે। તેલનું રિઝલ્ટ સારું મળે છે। ખોળમાં શું કહેવાનું થાય છે? ખોળમાં પણ સારો ખોળ બને છે। પાપડી, જે અમારી ભાષામાં કહીએ કે પાપડી ખોળની ડિમાન્ડ વધારે હોય, બરાબર છે, એ અમે આમાં આરામથી બનાવી શકીએ। બરાબર છે। અને લેબર ઓછા જોઈએ છે એની સામે પ્રોડક્શનમાં શું કહેવાનું થાય બીજા મશીનની સામે તમારું? ના, પ્રોડક્શન બહુ સારું છે। બરાબર છે। અને મહત્વ હોય છે હવે જે ખાસ છે કે મેન્ટેનન્સમાં કેવું છે મશીનમાં? મેન્ટેનન્સમાં આજ સુધીમાં તો હું 6 મહિનાથી ચલાવું ઝીરો। બરાબર છે। કદાચ ને કાંઈ જરૂર પડે તો કંપનીની સર્વિસ બેસ્ટ સર્વિસ, ધ બેસ્ટ। તો મિત્રો આ રીતે છે સમય એક્સપિલર કંપનીનું મશીન અત્યારે અહીંયા ચાલી રહ્યું છે, તે તમે જોયું। હવે આપણે આ મશીનને ડીપમાં જાણવું છે કે કેવી ટેકનોલોજીથી બને છે, ભાઈ આધુનિક ટેકનોલોજીથી બનાવે છે કંપની એવું કહે છે, તો ચાલો આપણે હવે ફેક્ટરીએ જઈએ। મશીન જે છે એ કેવી મશીનરીથી બનાવવામાં આવે છે, કેટલા મોડલ બનાવવામાં આવે છે, કઈ કઈ રીતે છે, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। હવે આપણે જાણીશું મશીનનું રિઝલ્ટ જોયું, હવે જાણીશું મશીનમાં શું શું ખાસિયતો છે તે। તો મિત્રો આપણે આવી ગયા છે પ્લાન્ટ વિઝિટમાં અને આપણી સાથે છે કંપનીના ઓનર ચિરાગભાઈ। ચિરાગભાઈ, આપણે કઈ રીતે બધી પ્રોડક્ટ બને છે ને કેટલી કેટલી વસ્તુ છે આખી પ્લાન્ટ વિઝિટ કરાવશે તે આપણી સાથે રહેશે। નમસ્કાર, હું સમય ગ્રુપ ઓફ કંપનીમાંથી ચિરાગભાઈ, અને આપણે બધાને કસ્ટમર અમારા 2 યુનિટ છે અહીંયા નજીકમાં, 2 યુનિટ તમને વિઝિટ કરાવું। ચાલો ચિરાગભાઈ, અગાઉ વાત થઈ હતી કે આધુનિક મશીનરીથી તમે જે છે આ બધી પ્રોડક્ટ બનાવો છો, તો એ મશીનરી અમને બતાવો કે કઈ કઈ રીતે કામ કરે છે। ખૂબ સરસ તમે વાત કરી છે, બરાબર છે। આપણે આધુનિક મશીન, લેસર મશીન છે, સીએનસી મેન્ડિંગ છે, બધું બતાવું। અને આપણે અહીંયા છે ને જે યુનિટમાં આવ્યા છે ને આપણે જાજી એવી પ્રોડક્ટ બનાવી છે। બેસન પ્લાન્ટ બનાવી છે, આટા ચક્કી પ્લાન્ટ બનાવી, ક્લિનિંગ પ્લાન્ટ બનાવી, દાળ મિલ બનાવી છે અને કસ્ટમાઇઝ બનાવી છે। પર અવર 500 kg થી માંડી અને 4 ટન સુધી કસ્ટમરનું જેવું બજેટ છે, જેવી રિક્વાયરમેન્ટ છે એવું છે। અને આપણે એક્સપિલરી બનાવી છે અને આ યુનિટમાં તમને આલો મશીન જે ટેકનોલોજી છે એ બધું બતાવું છું। સૌથી પહેલા તો આપણે જે લોખંડ મગવી છે ને એ પણ આપણે સ્ટાન્ડર્ડ બ્રાન્ડનું મગવી છે, સ્ટાન્ડર્ડ કંપનીના પેકેટ સાથે મગવી છે, બધું સ્ટાન્ડર્ડ જ કામ કરી છે। કઈ કંપનીનું વધારે લોખંડ? આ એસઆર નું, જિંદાલ નું સ્ટાન્ડર્ડ જ મગવી છે, જે લોખંડ પણ છે સ્ટાન્ડર્ડ જ મગવી છે। બીજું, આ જે તમને ટેકનોલોજીની વાત કરતો હતો, આપણે બધું છે ને લેસર કટિંગ થી જ બનાવી છે। પેલા શું કરતા લોકો કે હાથે કાપતા, હાથે થતા। લેસર કટિંગ નો ફાયદો શું થાય છે કે મશીન તમે જ્યારે
બનાવતા હોય ત્યારે એલાઇનમેન્ટ પરફેક્ટ રહે છે, મશીનથી પરફેક્ટ ડ્રોઈંગ થાય છે અને મશીન એલાઇનમેન્ટ ચલાવવામાં સરસ રહે. મિતુલભાઈ બીજું આ સીએનસી બેન્ડિંગ છે. સીએનસી બેન્ડિંગ પણ કોમ્પ્યુટરાઇઝ છે, જેથી કરી જે બેન્ડિંગ કરવું હોય તે પરફેક્ટ થાય છે અને પરફેક્ટ ડિઝાઇન ઉપર કામ થાય છે. બધું ડિઝાઇન ઉપર જ કામ કરી છે. આ બેન્ડિંગ કરેલું છે ને, આ બેન્ડિંગ કરેલું છે 100%. આ રીતે બધું ડિઝાઇન ઉપર કોમ્પ્યુટરાઇઝ થાય છે. જો આમાં કોમ્પ્યુટરાઇઝ છે અને આ બધી રીતે ડિઝાઇન ઉપર આપણે પરફેક્ટ કામ કરી. બીજું આપણે બધું અહીંયા ઇન એન્ડ આઉટ જ કરી છે. જો આ બધા લેથ મશીન છે, સીએનસી આ બધું બેન્ડિંગ છે, પાછળ જોયું, પછી આ આટા પાડવાના મશીન, બધું જ આપણે ટેકનોલોજી સાથે કામ કરી છે. આપણે કલર માટે જે તમને દેખાડી છે, આપણે પાસે કલરમાં પણ પાવડર કોટિંગ ભટ્યું છે, જેથી અમુક શું થાય પાવડર કોટિંગ જ મશીન કરી છે. એની સ્ટ્રેન્થ સારી રહે અને લોંગ ટાઈમ કઈ થતું નથી. આજે મશીન જો તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે પાવડર કોટિંગ ચાલુ જ છે. કે એસપીએલમાં જે આપણે વરમ માલ ચડવામાં આવે છે તેનું જો પાવડર કોટિંગ થઈ રહ્યું છે, આપણી પાસે બનીને પ્રોડક્શનમાં પૂરી થઈ અને અહીંયા પાવડર કોટિંગમાં પ્રોસેસ ચાલુ. જોયું તો નીચે કલર થઈ ગયો, પાવડર કોટિંગ બધું થાય છે. પછી જે બધો સામાન છે અહીંયા ઉપર આવે છે અને એસેમ્બલી થાય છે. જો એલિવેટર ને બધું એસેમ્બલી થાય છે, એસેમ્બલી થાય અને કમ્પ્લીટ અહીંયા ફાઇનલ પ્રોડક્ટ થઈને અહીંયાથી ડિસ્પેચ થશે. આ મશીન બધા કમ્પ્લીટ છે અને અહીંથી ડિસ્પેચ થવાના બધી તૈયારી ચાલુ છે. આ બધા મશીન ડિસ્પેચ થવાના છે અને જે આપણે મશીન જોયું છે તે અત્યારે એ જ ટાઈપનું મશીન અત્યારે બિહારમાં ડિસ્પેચ થવા જઈ રહ્યું છે. બસ અત્યારે આપણા ગાડી જ આવે છે, ફાઇનલ થોડુંક જ બાકી છે જે આપણે જોઈને આવ્યા છીએ. તો ખેડૂત મિત્રો, આપણે અગાઉ નીચે જોયું કે કેવી મશીનરીથી બને છે, કેટલી ટાઈપના મશીન બને છે અને કેવડું મોટો પ્લાન છે. હવે આપણે ખાસ કરીને જોશું કે ઓઇલ મિલ માટેના કેટલા તમારી આગળ મોડલ છે. અમારી પાસે મિતુલભાઈ બહુ અઢળક છે, નાનાથી માંડી અને મોટા સુધી મશીન છે. આ જે મશીન છે એ 27/5 મશીન છે, એમએસ બોડી નું મશીન છે. એક ને એક મોડેલમાં આપણે ડિફરન્ટ વર્ઝન રાખ્યા છે. આ 27/5 કાસ્ટિંગ બોડી છે, બરાબર. આ એનું જ વર્ઝન છે પણ એ કાસ્ટિંગ બોડી છે. એમને તો આમાં ને આમાં શું ફરક પડી? બેમાં ડિફરન્ટ આવે છે. આ કાસ્ટિંગ બોડી છે, ઓલું એમએસ બોડી છે, ઓલું એક્સટ્રુડર ગિયર બોક્સ વાળું છે, આમાં ચક્કર વાળું છે. બરાબર. કોસ્ટમાં પણ ડાઉન થાય. ઓલું આપણે એ રનિંગ મશીન છે, રેગ્યુલર મશીન છે, હોટ ફેવરિટ મશીન છે, બાકી મશીન બે સેમ જ છે. ઓકે. આ એની ત્રીજું વર્ઝન છે, 22/4 મશીન છે. જે નાનું મશીન છે, નાના બજેટમાં કરવું હોય તો વાઇબ્રો ફીડર છે, પણ આપણે નાના મોટા પ્લાન વાળા વધારે લગાવતા હોય છે. વાઇબ્રો ફીડરમાં શું થાય છે, સાની આવે છે મગફળીમાં નીકળે છે, તે વાઇબ્રો ફીડરમાં ફિલ્ટર પહેલા જ ગાડી નાખે છે, એટલે જેથી કરીને ફિલ્ટર ભરાવાની વારંવાર જરૂર નથી પડતી. જે લોકોને કસ્ટમાઇઝ હોય છે મિતુલભાઈ, તે બેસાડે છે. ટૂંકમાં આ જે તેલ હોય, તેલ નીકળે મશીન માંથી, પછી આમાં જે કચરો હોય ને સાની કે એ બધું આમાંથી ઉપર નીકળી જાય, તેલ નીચે જાય, તેલ પછી ફિલ્ટરમાં જાય. એટલે ફિલ્ટર લોકોને વારંવાર ભરાઈ જવાનો પ્રોબ્લેમ હોય તો આપણે વાઇબ્રો ફિલ્ટર મૂકી શકીએ છીએ. બરાબર છે. ફિલ્ટર જ્યાં ઓછા થાય ટૂંકમાં પેલા આમાં જ ફિલ્ટર જ થઈ જાય. બરાબર. પછી આ ઇલેક્ટ્રિક બોઇલર છે, જે પાવર થી ચાલે છે. કોઈને માની લો આપણે જે વુડન ફાયર બોઇલર છે, ઓલું છે મોટું છે, એ લાકડાથી ચાલે છે, વુડન થી. આપણે કદાચ લોકોને ઇલેક્ટ્રિક થી ચલાવવું છે તો આ વ્યવસ્થિત ચાલશે. વુડન ફાયર છે એ પણ જે કન્ટિન્યુ છે, લાકડા વાળું છે, એ મેન્યુઅલ સેટ કરવું પડે છે અને આ છે ઓટોમેટિક છે. બીજું જે આપણી પાસે અત્યારે આ છે બધું, તો આની એસએસ સ્ટાન્ડર્ડ કંપનીની બધી છે. આ ઓઇલ ફિલ્ટર છે, એમએસ બોડીનું જ છે. હવે મેં જે અત્યારે અગાઉ જોયેલા છે એ કાસ્ટિંગ ના આવા આવે છે, આપણે પ્લાસ્ટિક નું છે, તો આનું શું તમારે નવું છે, આના શું ફાયદા થાય? આનાથી શું ફાયદા થશે મિતુલભાઈ? આ પહેલા તો પીપી ફ્રૂટ ગ્રેડ છે, એટલે અનબ્રેકેબલ છે, કોઈ વસ્તુ આને ડેમેજ થતી નથી. બીજું, વારંવાર ફિલ્ટર સાફ કરતા હોય ત્યારે આપણે એને મૂવિંગ કરવું પડે છે, કે આપણે જ્યારે ફિલ્ટર સાફ થાય તો હેરો ફેરોમાં ઈજી છે અને અનબ્રેકેબલ છે, તૂટતું નથી. અને એરો ફેરોમાં પણ ઈજી છે. એનું સર્ટિફિકેટ પણ આપણે જો ફૂડ ગ્રેડ નું છે. આપણે આ ઓપનર છે, જે આપણે સિંક ફોલમાં કામ આવે છે અને જે ખેડૂત લોકોને તો ખ્યાલ જ હશે, કદાચ આમાંથી મગફળી નાખી અને જે ફોલે છે, આમાં શું છે મિતુલભાઈ, અલગ અલગ કેપેસિટી વાઇઝ આવે છે. જેવડો પ્લાન એ રીતે નાના મોટા હોય છે. એના સ્ટેન્ડ સાથે આપણે આખું પ્લાન લગાવીને દઈએ છીએ. બીજું, આ સનફ્લાવર કેકર છે, જે આપણે બીજા સ્ટેટમાં દઈએ છીએ, તો ત્યાં લોકો સનફ્લાવર માંથી પણ તેલ કાઢે છે. તેના માટેનું જે પ્રોસેસ છે. આ એલિવેટર છે, જે માલ ઉપાડી ઓપનરમાં જે કઈ આપણે દે છે માલનું છે. આ એલિવેટર માં માલ નાખે એટલે ઉપાડી. આ તો નાનું રાખ્યું છે. એલિવેટર નાના મોટા જેવડી સાઈઝમાં બધી સાઈઝના જોઈ છે અને આપણે આખું બધું લેસર કટિંગ ને ડિઝાઇન ઉપર ને ગિયર બોક્સ સાથે આપી છે. બરાબર. જેવડું જોતું આપણે જે પ્લાન ને અનુકૂળ આવતું એ રીતે આપી છે. બરાબર. આ કોપરા કટર છે, જે આપણે બીજા સ્ટેટમાં જતું હોય તો ત્યાં આપણે કોપરામાંથી તેલ કાઢવા માટે જે ફોલવું પડે છે, આપણે કેમ ઓપનર જોઈએ રીતે એના પણ મશીન છે. આપણે આ જે મોટા મશીન કહીએ છીએ તે મોટા મશીન બધાય છે એ બતાવી રહ્યા છો. આ 3300 મશીન છે, આ ગિયર બોક્સ વાળું છે. મોટું ફિલ્ટર, આપણે ઉપર નાનું ફિલ્ટર જોયું કે આ મોટું ફિલ્ટર છે. આની બાજુમાં છે એ ડબલ ચેમ્બર નું જે મશીન આવે છે, તે જે આપણે જોયા છે એનું મોટું મશીન છે, 22/8 હવે ચિરાગભાઈ, ઓઇલ મિલ માટેના તમે કેટલા પ્રકારના અને કેટલા મોડલ બનાવો છો? મિતુલભાઈ, આપણે નાનામાં નાનું 22/4 થી માંડી 22/4, 27/5, 30/5, 22/8, 33/6 બધી પ્રકારના બનાવી. 33/6 છે, ડબલ ચેમ્બર છે, જે કસ્ટમાઇઝ માંગે છે. ફિલ્ટરમાં પણ એવું જ છે, 14, 18, 24, 36, બહુ અઢળક રેન્જ છે. બરાબર. અને બીજું પણ તમે ઘણી બધી વસ્તુઓ એને લગતી બનાવો છો, તો કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો
અને કેટલી રેન્જમાં બનાવો છો? ઓકે, ખૂબ સરસ વાત કરી છે મિતુલભાઈ. આપણે રેન્જમાં એવું છે કે આ મશીન નાના છે તો 5 લાખ થી સ્ટાર્ટઅપ થાય, ફૂલી ઓટોમેટિક, સેમી ઓટોમેટિક બધી રીતે કરી છે. 5 લાખ થી માંડીને ઓઇલ મિલમાં પણ 30 લાખ 50 લાખ સુધીના આપણે જે કેપેસિટી હોય, બજેટ હોય, જે એ પ્રમાણે બનાવી છે. બીજું તમે જે કહો છો ફૂડ પ્રોસેસના આપણે મશીન બનાવી છે, ક્લિનિંગ પ્લાન્ટ બનાવી છે, બેસન પ્લાન્ટ બનાવી, દાળ મિલ પ્લાન્ટ બનાવી, આટા મિલ પ્લાન્ટ બનાવી છે. એમાં પણ રેન્જ બહુ છે, 5 લાખ થી માંડીને 2.5 કરોડ સુધીના મશીન બનાવી છે. ખેડૂત મિત્રો, આ હતી આજે આપણે સમય એક્સપિલર કંપનીની વિઝિટ, અને ત્યાં અલગ અલગ જે મોડલ બનાવવામાં આવે છે, ખાસ કરીને ઓઇલ મિલના. તો કોઈ ખેડૂત મિત્રોને રિક્વાયરમેન્ટ હોય તો મુલાકાત પણ લઈ શકો છો, જેનો નંબર ડિસ્પ્લે ઉપર તમને આપેલો જ છે અને એડ્રેસ પણ ડિસ્પ્લે ઉપર તમને આપેલો છે. એમાં કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો.